સુરતની પુણા પોલીસે બાતમીના આધારે એક આરોપીને ટેમ્પોમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને પુણા વિસ્તારમાં આવેલ કરણી સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી 1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ગુજરાતમાં અને સુરતમાં દારૂ પકડવામાં આવ્યો છે, જેને લઈ પોલીસ દ્વારા આ મામલે સતત કામગીરી પણ કરવામાં આવે છે। ત્યારે આવી કામગીરી પુણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી। સુરતના પુણા પોલીસે બાતમીના આધારે એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પુણા વિસ્તારમાં કરણી સર્કલ પાસેથી ટેમ્પો લઈને પસાર થતા એક ઈસમને પકડી પાડ્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા અને તપાસ કરતા ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પોમાંથી 50 પેટી જેટલો દારૂનો જથ્થો અને અન્ય સામગ્રી મળી 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટેમ્પો, રોકડ અને મોબાઈલ સાથે 1.80 લાખનો મુદ્દામાલ રિકવર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।